અરે વાઇલ્ડ ફાયર. હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મકર સંક્રાંતિ છે અને આજે હું મારા ભાઈના ત્યાં મકર સંક્રાંતિ સેલિબ્રેટ કરવા આવ્યો છું. પવન આવતો જતો રહે છે એટલે જો આવી રીતે પતંગો ચાગે ને પછી પાછી નીચે બેસી જાય. અમારો ભાઈ, મારા 3 ભાઈઓ છે. આજે મોટા ભાઈ છે એમના ત્યાં હું આજે સેલિબ્રેટ કરવા આવ્યો છું. એ લોકો પતંગ ચગાવે છે અને અહીંયા ઝીલ ચરખો પકડીને ઊભી છે અને આ ટેણીઓ પતંગ ચગાવી રહ્યો છે. સો કંઈ નહીં, આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેશે, ફેમિલી જોડેનો છે. હજુ કાલનો બી બ્લોગ આવશે 15મીનો, તો બ્લોગમાં બન્યા રહેજો. આ એક નાની સિરીઝ છે ઉત્તરાયણની, તો જરૂરથી બ્લોગ જોજો. કંઈ નહીં, બ્લોગની શરૂઆત કરીએ. તો ઝીલને પતંગ ચગાવી છે તો મને કે તું ચરખો પકડજે, એટલે આ રીતે ચરખો પકડ્યો છે એક હાથથી ને પતંગ ચગાવવા માટે ટ્રાય કરી રહી છે. પવન તો એટલો કંઈ ખાસ છે નહીં. અને આ અમારો ભત્રીજો જેનિલ છે. જેનિલભાઈ, કંઈ કહેવા માંગશો તમે વિડીયોમાં લોકોને? હેપી ઉત્તરાયણ તો કહી દો યાર. હેપી ઉત્તરાયણ. મારા પપ્પા ખરા ને, એમને અમને કિન્નર બાંધી. ભાઈ કિન્નર બતાવી તો કેવી છે આ જો. કિન્નરમાં છે ને આજે લાકડી આવે ને, લાકડી લીધી જ નહીં અને આવી કિન્નર બાંધીને ઝીલને કે પતંગ ચગા. કેવું પપ્પા, આવી કિન્નરો બાંધીને આપવાની છોકરાઓને? નવી નહીં, રબુડે જ ના આવે. તો ફાઇનલી હું અને ઝીલ પતંગ ચગાવવા લાગ્યા હતા. આ અમારી પતંગ છે, બહુ દૂર છે. આ પાછળ ઝીલ ચરખો પકડીને ઊભી છે. તો મિત્રો અત્યારે મારા ભાઈઓ જો ઉપર ચડી ગયા છે પતંગ ચગાવવા માટે, તો જો આ પતંગ ચગાવી રહ્યા છે. આ પેલા મારા સૌથી મોટા ભાઈ, આ એમના નાના ભાઈ, આ મારો નાનો ભાઈ, અને આ મારો બીજો ભાઈ, એ મારથી મોટો, મેં નાનો છું. અને આ મારા મોટા ભાઈની છોકરી. હેલો કર દે. હેલો અચલભાઈ, હેલો તો કર દે યાર. અચલભાઈ. જલપીતભાઈ, હેલો બી નહીં કરતા યાર. તાપમાં નહીં ખબર પડી રહી. પાવભાજી રેડી થઈ ગઈ છે અને અહીંયા ભાભી બન શેકી રહ્યા છે. બન શેકી મૂક્યા છે અને આ જો અહીંયા નીચે બનમાં કટ થઈ રહ્યા છે, કચુંબર કટ થઈ રહ્યું છે. આ ભાભી તમે શું કરો? અચ્છા, એના દાળ ભાત અલગ સ્પેશિયલ કોઠા છે. અને આ જો આ ભાભી આમનું ઘર છે. આ જો અમારો ભાઈ પાવભાજી લઈને જઈ રહ્યો છે. गाड़ी स्टार्ट कर। चल चप्पल छूट गया। हम फर्स्ट स्टार्ट हम फर्स्ट गाड़ी चला આવી જાઓ બધા ખા. આ મારા કોઈ તમે ઓળખો જ છો, આ સૌથી મોટા કોઈ. કોઈ હાઈ કર દો. કોઈ તો ડાયરેક્ટ આમ હાઈ કરે. જો આ ટેનિયાઓએ પંગત પાડી દીધી છે અને બસ બધા બેઠા છે શાંતિથી. હવે જમવા બેસશે અને અહીંયા મૂવી ચાલી રહ્યું છે. તો બધા જો અમારી છોકરી તમને પતંગ ચગાવતા શીખવાડે છે. કેવી રીતે ચગાવે પતંગ બતાવી દે. એમ કર. नहीं ના, અત્યારે ઝીલ બધાને ખાવાનું પીરસી રહી છે. આ રીતે ખાવાનું પીરસી છે. પપ્પા અને મારો ભાઈ બેઠી ગયા છે અને આ બે બેઠા જમવા માટે. મારી થાળી બી રેડી થઈ ગઈ છે મસ્ત એવી પાવભાજી બન. અને હવે આ કચુંબર લઈશ અને આ મારો ભાઈ મારી બાજુમાં બેઠો. અને આ જો આ મારો ભત્રીજો હાઈ કરે. ભત્રીજો અચલભાઈ, મામા, માસી, અશ્વિની, જસ્મીતા બર, ક્રિષ્ના શું કરે છે? તમારી ભત્રીજીએ કંઈક નવો કાર્યક્રમ કર્યો છે. આ જો આ રીતે એને એના હેરબેન્ડ પર કરી દીધું છે. અને આ જો ઓ પુષ્પા, તું બતાવી દે વાઇલ્ડ ફાયર કેવું કરવાનું. અરે વાઇલ્ડ ફાયર. ઓલા ભાલા સાથી મેં તો ના ખુશીઓ મેં કરી. મને બસ હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. મેરા નામ है रोही. હિન્દી બોલતા જો પછી અહીંયા જો આ થયું, ડબલ ક્લિક કરવાનું. A few moments later.
ફાઇનલી મારા ભાઈ પાર્થિવથી પતંગ ચગી ગઈ છે. આ એની પતંગ ચગે છે અને પોતાને વિશ્વાસ નહીં થયો. પાર્થિવ શું કેવું તમારું? ખબર નહીં, એને ખબર નહીં પડતી. શું કહે છે? હા, કારણ કે ચરખો પકડવા વાળી હજુ આવી નથી. Emotional damage. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. જો બધા આ રીતે ફોટો સેશન ચાલુ કરી દીધું લેડીઝે, અને અહીંયા નીચે આ લોકો બધા છોકરાઓ અને અમુક વડીલો પતંગનો એન્જોય કરી રહ્યા છે. અને સાંજનું વેધર કંઈક આ રીતેનું છે. પતંગો તો સખત ઉડી રહી છે, બધી પવન સરસ. સ્પેશિયલ ફોટો સેશન ચાલુ થયું છે. અમાર ઢીંગલું છે ને એ જો અમને અવાજ કરે, ઈ બોલો ઈ. જો ઈ કરે, જો અમાર ઢીંગલું ઈ કરે છે. તો અત્યારે મોટી બેન ને મોટા ભાઈ એમને નાની બેન ની કાળજી રાખે છે. આ રીતે પોપકોર્ન ખવડાવે છે. ઓય જો આ ટેણી ની કાળજી રાખે. ચાલો અત્યારે મિત્રો સાંજ પડી ગઈ છે, એટલે તો ધીરે ધીરે આતશબાજી સ્ટાર્ટ થઈ રહી છે. કંઈક આ રીતે લોકોએ આતશબાજી સ્ટાર્ટ કરી દીધી છે. સાઉન્ડ 1 7 એક્શન. તો ખાવાનાની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે, અને અહીંયા મારા ભાભી મસાલા ખીચડી બનાવી રહ્યા છે. 2 કુકરમાં ભેગા થઈને અમારા ઘરનું ખાવાનું બની રહ્યું છે.